ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, સ્વાગત છે તમારું ઓનલાઈન લેક્ચરમાં. આશા કરું છું કે તમે બધા ઠીક હશો. ચાલો તો આજે આપણે લિમ્ફોસાઇટ્સ વિશે ભણવાનું છે. આગળના લેક્ચરમાં આપણે હર્ડ ઇમ્યુનિટી વિશે જોયું કે હર્ડ ઇમ્યુનિટી શું છે, તેના લીધે શું થાય છે. વેક્સિનેશનથી હર્ડ ઇમ્યુનિટી ઇન્ક્રીઝ થાય છે. હર્ડ ઇમ્યુનિટી જે છે તે ઘણા ડિઝીઝ જે છે, ફોર એક્ઝામ્પલ કે જે પેન્ડેમિક છે તેને ક્યોર કરવામાં કઈ રીતે હેલ્પફુલ થાય છે તે બધું આપણે જાણ્યું. એ પહેલાં આપણે જ્યારે ઇમ્યુનિટી ભણ્યા ત્યારે ઇનેટ અને એડેપ્ટિવ ઇમ્યુનિટી, તો એમાં એડેપ્ટિવ ઇમ્યુનિટીમાં આપણે ટી સેલ્સ અને બી સેલ્સ એવો વર્ડ આવ્યો હતો. તો ટી સેલ્સ શું છે? તો કે ટી સેલ્સ એન્ડ બી સેલ્સ આર લિમ્ફોસાઇટ્સ. અને એ લિમ્ફોસાઇટ્સ શું છે, શેના બનેલા છે, ક્યાંથી ઉત્પન્ન થાય છે, એનું કાર્ય શું છે, એનો લાઈફ સ્પાન શું છે, એ બધું આપણે આજે ભણીશું. તો ચાલો લિમ્ફોસાઇટ્સ વિશે જાણીએ. કન્ટેન્ટ્સ આપણું જે છે તે ઇન્ટ્રોડક્શન, ક્લાસિફિકેશન, ટી સેલ મેચ્યુરેશન, બી સેલ મેચ્યુરેશન, નલ સેલ્સ ઓર નેચરલ કિલર સેલ્સ, disorders of lymphocytes, effects of drugs on lymphocytes and reference. આજે આપણે ટી સેલનું મેચ્યુરેશન સુધીનો અભ્યાસ કરીશું. ઇન્ટ્રોડક્શન, વોટ ઇઝ લિમ્ફોસાઇટ્સ, ક્લાસિફિકેશન, એને કયા બે ટાઈપમાં ડિવાઈડ કરવામાં આવે છે તે બધું આપણે જોઈએ. ઇન્ટ્રોડક્શન. Immune system produces antibody and cells that deactivate pathogens. આપણી ઇમ્યુન સિસ્ટમ જે છે તે એન્ટીબોડી પ્રોડ્યુસ કરે છે અને અમુક એવા સેલ પ્રોડ્યુસ કરે છે જે પેથોજન્સને ડીએક્ટિવેટ કરે છે. અને એ ડીએક્ટિવેટ થયેલો પેથોજન ત્યારબાદ કોઈ પણ ડિઝીઝ સ્પ્રેડ કરવા માટે અથવા કોઈ હાર્મફુલ ઇફેક્ટ કોઝ કરવા માટે એબલ રહેતો નથી. તો આપણી ઇમ્યુન સિસ્ટમ જે છે તે એન્ટીબોડી પ્રોડ્યુસ કરે છે અથવા ઇમ્યુન સિસ્ટમ એવા ઇમ્યુન સેલ્સ પ્રોડ્યુસ કરે છે જે પેથોજનને ડીએક્ટિવેટ કરે છે, કિલ કરે છે. સો પ્રોટેક્ટ ધ બોડી ફ્રોમ ઇન્ફેક્શન બાય માઇક્રો ઓર્ગેનિઝમ. તો ઇમ્યુન સિસ્ટમનું કાર્ય હોય છે પ્રોટેક્ટ ધ બોડી ફ્રોમ ઇન્ફેક્શન બાય માઇક્રો ઓર્ગેનિઝમ. આપણું જે શરીર છે એને માઇક્રો ઓર્ગેનિઝમ અગેન્સ્ટ માઇક્રો ઓર્ગેનિઝમના જે ઇન્ફેક્શન્સ છે એનાથી પ્રોટેક્ટ કરવાનું કાર્ય હોય છે ઇમ્યુનિટીનું. આસિસ્ટ ઇન હીલિંગ. ઇન કેસ કોઈ ડિઝીઝ થયો છે કે પછી કંઈ કટ પડ્યો છે, ફોર એક્ઝામ્પલ આપણે કંઈ ગુમડું થયું હોય, તો એવું જે કાંઈ ઘાવ હોય આપણા શરીરમાં એને હીલ કરવામાં પણ ઇમ્યુનિટી આસિસ્ટ કરે છે, હેલ્પફુલ થાય છે. Remove or repair damaged cell if an infection or injury occur. ઇન્ફેક્શન કે કોઈ ઇન્જરી થઈ હોય તો આજે આપણી ઇમ્યુન સિસ્ટમ જે છે તે ઇન્ફેક્શનને રિમૂવ કરવાની અથવા કોઈ ઇન્જરી જે હોય તેને રિપેર કરવાનું કાર્ય ઇમ્યુન સિસ્ટમ કરે છે. સેલ્સ ઓફ ધ ઇમ્યુન સિસ્ટમ. ઇમ્યુન સિસ્ટમના વેરિયસ સેલ્સ છે તે કઈ રીતે બને છે? તો બે જે સેલ છે એનું સેલ ડિવિઝન થાય અથવા તો સેલનું જે છે તે રિપ્રોડક્શન થાય ત્યારે એક સ્ટેમ સેલ બને છે. તો ઇન કેસ ઓફ લિમ્ફોસાઇટ આ સ્ટેમ સેલ જે છે તે બે પાર્ટમાં વિભાજિત થાય છે. એના ફર્ધર ડિવાઈડ ઇન્ટુ ટુ પાર્ટ. એક સ્ટેમ સેલના બે ભાગ થાય છે, એક લિમ્ફોઇડ સ્ટેમ સેલ એન્ડ માયલોઇડ પ્રોજેનિટર. લિમ્ફોઇડ સ્ટેમ સેલ બને છે અને બીજો જે છે તે માયલોઇડ પ્રોજેનિટર બને છે. લિમ્ફોઇડ સેલ જે છે તેને ફર્ધર ડિવાઈડ થઈને તેમાંથી એ ગ્રેન્યુલોસાઇટ્સ એટલે કે જે કણિકા વિહીન કોષો છે એ બને છે અને માયલોઇડ પ્રોજેનિટર જે છે તેમાંથી ગ્રેન્યુલોસાઇટ્સ બને છે. એવા ડબ્લ્યુબીસી સેલ આ જે લિમ્ફોઇડ સેલ છે, લિમ્ફોઇડ ઓર્ગન જે છે, લિમ્ફોઇડ સેલ છે, લિમ્ફેટિક સેલ, એ બધા શું છે તો કે ડબ્લ્યુબીસી વ્હાઇટ બ્લડ સેલ્સ આપણા શ્વેત કણો છે. તો માયલોઇડ પ્રોજેનેટર જે છે ગ્રેન્યુલોસાઇટ્સ
તેમાંથી જે સેલ્સ બને છે તેમાંથી પ્રોડક્શન જે સેલ્સનું થાય છે તે કયા કયા છે તો કે ન્યુટ્રોફિલ્સ જે છે, ઇયોસિનોફિલ્સ, બેઝોફિલ્સ, માસ્ટ સેલ્સ, મોનોસાઇટ્સ જે છે તે. મોનોસાઇટ્સમાં ફર્ધર 2 સેલ બને છે. મોનોસાઇટ્સનું આગળ સેલ ડિવિઝન થઈને તેમાંથી 2 ટાઈપના સેલ બને છે, ડેન્ડ્રેટિક સેલ એન્ડ મેક્રોફાજ. મોનોસાઇટ્સનું સેલ ડિવિઝન થાય અને અલગ અલગ ટાઈપના 2 સેલ બને, ડેન્ડ્રેટિક સેલ એન્ડ મેક્રોફાજ. એમાંથી ફર્ધર ડિવિઝન થઈને બીજા ડેન્ડ્રેટિક સેલ બને અને મેક્રોફાજ બને. એવી રીતે અલગ અલગ માઇલોઇડ પ્રોજિનેટર જે છે એમાંથી જે માઇલોઇડ ઓર્ગન્સ છે અથવા માઇલોઇડ સેલ્સ બને છે કે જે ગ્રેન્યુલ્સ ધરાવે છે, એટલે એને ગ્રેન્યુલોસાઇટ્સ કહે છે. જેમાં ન્યુટ્રોફિલ્સ, ઇયોસિનોફિલ્સ, બેઝોફિલ્સ, માસ્ટ સેલ, મોનોસાઇટ્સ એન્ડ મોનોસાઇટ્સ ડિવાઇડેડ ઇન્ટુ 2 ટાઈપ્સ, ડેન્ડ્રેટિક સેલ્સ એન્ડ મેક્રોફાજ. ત્યારબાદ જે લિમ્ફોઇડ સ્ટેમ સેલ છે તે લિમ્ફોઇડ સેલમાંથી લિમ્ફોસાઇટ્સ બને છે અને જે માઇલોઇડમાંથી બને એને ગ્રેન્યુલોસાઇટ્સ કહે. લિમ્ફોસાઇટ્સને એગ્રેન્યુલોસાઇટ્સ પણ કહે છે કે જે કણિકા ધરાવતા નથી. તેમાં બી સેલ પ્રોજિનેટર, ટી સેલ પ્રોજિનેટર એન્ડ નેચરલ કિલર સેલ્સ, એનકે સેલ. લિમ્ફોસાઇટ્સમાંથી એનકે સેલ બને, નેચરલ કિલર સેલ. એન્ડ ટી સેલ પ્રોજિનેટર જે છે એમાંથી 2 ટી સેલ બને, જેના 2 ટાઈપના ટી સેલ છે, CD4 એન્ડ CD8. CD4 જે સેલ છે એને ટી હેલ્પર સેલ તરીકે પણ ઓળખવામાં આવે છે, જ્યારે ટી સેલ પ્રોજિનેટરમાંથી CD8 સેલ બને છે અને TC સેલ એટલે કે ટી સાઇટોટોક્સિક સેલ તરીકે ઓળખવામાં આવે છે. ટી હેલ્પર સેલ જે છે તે બી સેલને એન્ટીબોડી પ્રોડ્યુસ કરવામાં હેલ્પ કરે છે અને સાઇટોટોક્સિક સેલ જે છે તે કિલર સેલ છે કે જે પેથોજનને કિલ કરે છે. બી સેલ પ્રોજિનેટર. બી સેલ પ્રોજિનેટરમાંથી બી સેલ્સ બને છે અને બી સેલ્સ જે છે તેને ફર્ધર 2 ટાઈપમાં ડિવાઈડ કરવામાં આવે છે, જે બી પ્લાઝમા સેલ છે કે જે એન્ટીબોડી પ્રોડ્યુસ કરવાનું મેઇન કાર્ય કરે છે, પ્લાઝમા સેલ. અને ત્યારબાદ મેમરી સેલ્સ. મેમરી સેલ્સ જે બનેલા એન્ટીબોડીને સેવ કરે છે, જેના લીધે ફરીવાર જ્યારે ઇન્ફેક્શન બોડીમાં લાગે ત્યારે એ મેમરી સેલ્સ સેમ ટાઈપના એન્ટીબોડી પ્રોડ્યુસ કરી શકે. ત્યારે તેને એન્ટીજન જે છે એને ઓળખવો પડતો નથી, રિકોગ્નાઇઝ કરવો પડતો નથી. એટલે મેમરી સેલ્સની પ્રેઝન્ટથી જે ઇમ્યુન સિસ્ટમનું કામ છે એ એકદમ આસાન થઈ જાય છે. તો બી સેલ પ્રોજિનેટરમાંથી પ્લાઝમા સેલ બને છે કે જે એન્ટીબોડી પ્રોડ્યુસ કરે છે અને એક મેમરી સેલ બને છે જે મેમરી સ્ટોર કરવાનું કાર્ય કરે છે, જે પેથોજનની મેમરી સ્ટોર કરે છે કે આ પેથોજન છે ને એને અગેન્સ્ટ આ એન્ટીબોડી છે ને એ એન્ટીબોડીને સ્ટોર કરે છે, જે ફરીથી હેલ્પફુલ થાય છે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો લિમ્ફોસાઇટ્સ. ધીઝ આર ધ કી સેલ્સ ઓફ ઇમ્યુન સિસ્ટમ. લિમ્ફોસાઇટ્સ જે છે તે કી સેલ્સ ઓફ ઇમ્યુન સિસ્ટમ છે, એટલે આખું જે ઇમ્યુન મિકેનિઝમ છે એના જે સૌથી ઇમ્પોર્ટન્ટ સેલ છે એને લિમ્ફોસાઇટ્સ કહી શકાય કે તેનું કાર્ય જે છે સૌથી વધુ છે અને સૌથી વધુ ઇફેક્ટિવ છે. તે સ્પેસિફિકલી રિકોગ્નાઇઝ ઇન્ડિવિડ્યુઅલ પેથોજન્સ. ઇન્નેટ ઇમ્યુનિટીના સેલ્સ જે છે અને એડેપ્ટિવ ઇમ્યુનિટી બંનેમાં જે લિમ્ફોસાઇટ્સ વર્ક કરે છે એમાં એ સિવાયના ઘણા પ્રોટીન્સને સેલ વર્ક કરતા હોય, પરંતુ જે લિમ્ફોસાઇટ્સ છે એનું વર્ક બહુ પ્રોપર છે કે તે દરેક પેથોજનને ઇન્ડિવિડ્યુઅલી રિકોગ્નાઇઝ કરે છે અને દરેકને અગેન્સ્ટ ફાઇટ આપે છે. વેરી બોથ ઇન સાઇઝ એન્ડ મોર્ફોલોજી. બંને જે ટી એન્ડ બી લિમ્ફોસાઇટ્સ જે છે તે બંને સાઇઝ અને મોર્ફોલોજી વાઇઝ અલગ અલગ છે. આગળ જોઈએ તો લિમ્ફોસાઇટ્સ આર સ્મોલ રાઉન્ડ સેલ્સ ફાઉન્ડ ઇન પેરીફેરલ બ્લડ. આ ટી લિમ્ફોસાઇટ્સ રહેલા જે છે તે એ રાઉન્ડ ટાઈપના સેલ જે છે પેરીફેરલ બ્લડમાં રહેલા છે, એટલે કોઈ પણ ઓર્ગન્સની આસપાસ જે બ્લડ વેસલ્સ આવેલી છે, બ્લડ કેપિલરી આવેલી છે, ત્યાં આ લિમ્ફોસાઇટ્સ જે છે તે પ્રેઝન્ટ હોય છે. એ સિવાય તે લિમ્ફ છે, લિમ્ફનોઇડ છે કે પછી કોઈ લિમ્ફોઇડ ઓર્ગન્સ જે છે એન્ડ ઇન મેની અધર ટીશ્યુ.
બ્લડ પેરિફેરલ બ્લડમાં રહેલી હોય છે, ત્યારબાદ લિમ્ફ નોડમાં રહેલી હોય છે, ત્યારબાદ લિમ્ફોઇડ ઓર્ગન્સમાં રહેલી હોય છે, અને બીજી ઘણી ટિશ્યુઝ જે છે પેશીઓ છે તેમાં આ લિમ્ફોસાઇટ્સ રહેલા હોય છે. ઇન પેરિફેરલ બ્લડ they constitute 20 to 45% of the leukocyte population. આ જે બ્લડ વેસલ હોય છે જે કોઈપણ ઓર્ગનની પેરીફેરીમાં રહેલા છે ત્યાં આગળ જે છે 20 થી 45% ભાગમાં તો લ્યુકોસાઇટ્સ એટલે કે WBCની પોપ્યુલેશન રહેલી હોય છે. while in lymph and lymphoid organs they form the predominant cell type. જ્યારે લિમ્ફ અને લિમ્ફોઇડ ઓર્ગનમાં જે પ્રીડોમિનન્ટ જે એક્ટિવેટેડ કે પછી પરિપક્વ થયેલા કહી શકીએ આપણે અથવા મેચ્યોર લિમ્ફોસાઇટ જે છે તે લિમ્ફ અને લિમ્ફોઇડ ઓર્ગનમાં જે છે તે મેચ્યોર લ્યુકોસાઇટ્સ જોવા મળતા નથી, પરંતુ જે બ્લડ વેસલ્સ હોય છે અથવા પેરિફેરલ બ્લડ પણ કહેવામાં આવે છે ત્યાં મેચ્યોર લ્યુકોસાઇટ્સ 20 to 45% રહેલા હોય છે. ઓરિજિન ઓફ સેલ્સ ઓફ ધ ઇમ્યુન સિસ્ટમ. ઇમ્યુન સિસ્ટમના જે સેલ છે આ બી સેલ એન્ડ ટી સેલ, એનું ઓરિજિન ક્યાં છે એ જોઈએ તો ટી સેલ જે છે તે થાઇમસમાંથી બને છે અને એનું ટી સેલનું પ્રોડક્શન થાઇમસમાં થાય છે કદાચ, એટલે જ એને ટી સેલ કહે છે. અને બી સેલનું પ્રોડક્શન જે છે તે બોન મેરોમાં થાય છે, એટલે બોન મેરો પરથી બી અને થાઇમસ ઉપરથી ટી, એમ બી સેલ્સ એન્ડ ટી સેલ્સ એવા નામ આપવામાં આવ્યા છે. અહીંયા જોઈએ તો થાઇમસમાંથી ટી સેલ બને છે, આ ટી સેલ. ત્યારબાદ એનું ક્લોનિંગ થઈને ઘણા બધા ટી સેલ્સ બનશે. આ ટિશ્યુઝ છે પ્લેટલેટ્સ, બ્લડ પ્લેટલેટ્સ જે છે દ્રાક કણિકાઓ, અને આ જે છે બી સેલ કઈ રીતે બનશે તો ધીસ ઇઝ અવર બોન મેરો. આ જે ઓફ વ્હાઇટ કલરનું બતાવ્યું છે તે બોન મેરો છે. તો આ બોન મેરો જે છે એમાં હિમોપોએટિક સ્ટેમ સેલ હશે. હિમોપોએટિક સ્ટેમ સેલ જે છે તે બી સેલનું પ્રોડક્શન કરશે. જે બ્લડ લિમ્ફોસાઇટ્સ છે, બ્લડમાં રહેલા લિમ્ફોસાઇટ્સ છે, બ્લડમાં રહે છે. આ બોન મેરોની પેરીફેરામાં આ પેરીફેરલ બ્લડ કહેવામાં આવે છે અને જ્યાં બ્લડ સર્ક્યુલેશન થાય છે. આ બોન મેરો જે છે આ ફેટલ લીવર છે. ફેટલ લીવર મતલબ કે માના પેટમાં ઉદરમાં જ્યારે બાળક રહેલું હોય છે એ જે બોર્ન થયેલું બેબી નથી એને ફીટસ કહેવાય. તો એનું લીવરનું આ ચાર્ટ છે, એના લીવરમાં આ રીતે સેલ પ્રોડક્શન થાય છે એટલે એને ફેટલ લીવર કહ્યું છે, શિશુનું લીવર. બોન મેરો શિશુનું લીવર પણ કહી શકાય એમ. ત્યારબાદ હિમોપોએટિક સ્ટેમ સેલ જે છે તે બોન મેરોનું પ્રોડક્શન કરે છે. નેચરલ કિલર સેલ જે છે એનું પ્રોડક્શન કરે છે. ત્યારબાદ મોનોસાઇટ્સ છે, ગ્રેન્યુલોસાઇટ્સ છે એટલે કે WBCના તમામ ગ્રેન્યુલોસાઇટ્સ છે એક્સક્લુડિંગ બીટા સેલ જે એ ગ્રેન્યુલોસાઇટ્સ છે. આ ગ્રેન્યુલોસાઇટ્સમાં કયા કયા આવે તો કે ઇયોસિનોફિલ, બેઝોફિલ, મોનોસાઇટ્સ એ બધાનું પ્રોડક્શન પણ હિમોપોએટિક સેલમાંથી થાય છે. અને આ જે છે મેગાકેરિયોટ. હિમોપોએટિક સેલમાંથી એક સેલ છૂટો પડ્યો ને તેમાં પ્લેટલેટ મિક્સ થઈને તે હિમોપોએટિક સેલમાંથી એક સેલ છે અથવા સેલનું એક ગ્રુપ છે તે છૂટું પડ્યું જેને મેગાકેરિયોટ કહેવામાં આવે, જે એક કરતાં બે સેલના જીન ધરાવતું હોય. એમાંથી ત્યારબાદ પ્લેટલેટ્સ જે છે છૂટી પડે ને અલગ સેલ તરીકે અસ્તિત્વ ધરાવે. ત્યારબાદ આ ગ્રેન્યુલોસાઇટ્સ, મોનોસાઇટ્સ અને આ જે હિમોપોએટિક સ્ટેમ સેલ જે છે તે માસ સેલનું પણ સિક્રેશન કરે છે. અને આ મોનોસાઇટ્સ જે છે હિમોપોએટિક સ્ટેમ સેલ, ત્યારબાદ અહીંયા સેકન્ડરી લિમ્ફોઇડ ટિશ્યુઝ છે એનું પણ પ્રોડક્શન કરશે. એ સેકન્ડરી લિમ્ફોઇડ ટિશ્યુ જ્યારે બી સેલ એક્ટિવેશન આવશે અથવા બી સેલ એક્ટિવેટ થશે
ત્યારબાદ આ સેકન્ડરી લિમ્ફોઇડ ટીશ્યુ જે રહેલી છે તે અમુક સેલ બનાવશે. એ છે મેક્રોફાજ. આના માટે બી સેલ જે છે એનું એક્ટિવેટ થવું જરૂરી નથી, પરંતુ સેકન્ડરી લિમ્ફોઇડ ટીશ્યુ જે છે એ જ્યારે ઇમ્યુન સિસ્ટમને જ્યારે જરૂર હશે, નીડ હશે, ત્યારે આ સેલ જે છે તે પ્રોડ્યુસ કરશે, અથવા પહેલેથી જ પ્રોડ્યુસ થયેલા હશે આપણા શરીરમાં. કઈ રીતે? તો કે રીસર્ક્યુલેટિંગ લિમ્ફોસાઇટ્સ. જ્યારે બ્લડ લિમ્ફોસાઇટ્સ જે છે તે રીસર્ક્યુલેટિંગ લિમ્ફોસાઇટ્સ મુક્ત કરશે ને બ્લડ લિમ્ફોસાઇટ્સ જે છે તે રીસર્ક્યુલેટિંગ લિમ્ફોસાઇટ સિક્રેટ કરશે. ત્યારબાદ રીસિક્રેટ લિમ્ફોસાઇટ જે છે તે એનહાન્સ કરશે, એટલે કે સ્ટિમ્યુલેટ કરશે, આગળ વધારશે પ્રોડક્શન ઓફ સેકન્ડરી લિમ્ફોઇડ ટીશ્યુ. જે 4 ટાઈપના સેલ જે છે તેને સિક્રેટ કરશે. મેક્રોફાજ જે છે, પછી ઇન્ટરડિજિટેટિંગ સેલ્સ છે, પછી ડેન્ડ્રેટિક સેલ છે. એ ત્રણેય સેલ જે છે એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલ જે છે તે સિક્રેટ કરશે, અને ત્યારબાદ રીસર્ક્યુલેટિંગ લિમ્ફોસાઇટ્સને પણ સિક્રેટ કરશે. આ જે છે તે ટીશ્યુ મેક્રોફાજીસ છે. આ મેક્રોફાજીસ જ્યારે બ્લડ સર્ક્યુલેશન થઈને કોઈ ટીશ્યુ સાથે બાઇન્ડ થશે ત્યારે તેને ટીશ્યુ મેક્રોફાજ તરીકે ઓળખવામાં આવશે. આમાં રહેલા મેક્રોફાજ. તો સ્ટુડન્ટ્સ, આ રીતે આપણા બોન મેરોમાં અને થાઇમસમાં ટી અને બી સેલનું પ્રોડક્શન થાય છે. થાઇમસમાંથી ડાયરેક્ટલી ટી સેલનું પ્રોડક્શન થાય છે, જ્યારે બોન મેરોમાં સ્ટેમ સેલમાંથી તે હિમોપોઇટિક સ્ટેમ સેલમાં કન્વર્ટ થાય છે, જે બ્લડમાં બને છે, એટલે એને હિમોપોઇટિક કહે છે. ત્યારબાદ હિમોપોઇટિક સ્ટેમ સેલ જે છે તે બી સેલ બનાવશે, મેગાકેરિયોટિક સેલ બનાવશે, ગ્રેન્યુલોસાઇટ્સ માસ્ટ સેલ બનાવશે અને નેચરલ કિલર સેલનું પ્રોડક્શન કરશે. બોન મેરો જે બ્લડ લિમ્ફોસાઇટ્સ સાથે મર્જ થઈને રીસર્ક્યુલેટિંગ લિમ્ફોસાઇટ્સ બનાવશે. રીસર્ક્યુલેટિંગ લિમ્ફોસાઇટ્સ જે છે તે એનહાન્સ કરશે પ્રોડક્શન ઓફ સેકન્ડરી લિમ્ફોઇડ ટીશ્યુનું. સેકન્ડરી લિમ્ફોઇડ ટીશ્યુ જે છે તે પ્રોડ્યુસ કરશે ડેન્ડ્રેટિક સેલ, ઇન્ટરડિજિટેટિંગ સેલ્સ, મેક્રોફાજીસ એન્ડ ફર્ધર લિમ્ફોસાઇટ્સ. આ તમામ જે છે ત્યારબાદ મેક્રોફાજ જે છે તે કોઈ બ્લડ વેસલમાં એન્ટર થઈને ટીશ્યુ મેક્રોફાજીસ બનાવશે. આ રીતે જે આપણા ઇમ્યુન સેલ્સ જે છે તેનું સિક્રેશન થશે. ડબ્લ્યુબીસીનું સિક્રેશન જે છે, પ્રોડક્શન જે છે તે બોન મેરોમાં આ મેથડથી થાય છે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ. ધ હ્યુમન બોડી કન્ટેન્સ અબાઉટ 10⁻12 lymphocytes, approximately 10⁻9 of them being renewed daily. તો આપણા શરીર જે છે એમાં 10⁻12 જેટલા લિમ્ફોસાઇટ્સ આવેલા છે, 10⁻12 જેટલા. એપ્રોક્સિમેટલી 10⁻9 ઓફ ધેમ બિંગ રિન્યુડ ડેઇલી. એટલે એમાંના જે છે 10⁻9 જેટલા લિમ્ફોસાઇટ જે છે તે રિન્યુ થાય છે. એટલે કે લિમ્ફોસાઇટનો લાઈફ સ્પાન જે છે, લિમ્ફોસાઇટ ડાયર થઈ જાય છે, ડેડ થઈ જાય છે અને નવા બને છે 10⁻9 જેટલા. Only about 1% of the total body lymphocytes are present in the blood. Only about 1% of the total body lymphocytes are present in the blood. એટલે કોઈ પણ સમયે જ્યારે આ લિમ્ફોસાઇટનું પ્રોડક્શન થતું હોય, એનું એલિમિનેશન થતું હોય, મતલબ તે એની ડેથ થાય ને નવા પ્રોડ્યુસ થાય, તો આખી મેથડ દરમિયાન બ્લડમાં જસ્ટ 1% ઓફ લિમ્ફોસાઇટ્સ જે પ્રેઝન્ટ હોય છે, તેમ છતાં તે પેથોજન્સ અગેન્સ્ટ ફાઇટ આપવા માટે ઇનફ હોય છે. ત્યારબાદ નેક્સ્ટ, ક્લાસિફિકેશન ઓફ લિમ્ફોસાઇટ્સ.
ક્લાસિફિકેશન ઓફ લિમ્ફોસાઇટ તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આજે